નમસ્કાર મિત્રો, એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। તમારી પાસે મિત્રો જૂનો જન્મનો દાખલો હોય એ કેટલો પણ જૂનો હોય, હવે એ જૂનો જન્મનો દાખલો હોય એના પરથી અત્યારે તમારે નવા ફોર્મેટ મુજબનો નવો જન્મનો દાખલો કઢાવવો હોય તો એના માટે ક્યાં જવું, શું કરવું, આ તમામ વસ્તુ તમને આ વિડીયો મારફતે મળી રહેશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। મિત્રો સૌપ્રથમ વાત કરીએ કે આધાર કાર્ડની અંદર જ્યારથી સરકારે સુધારા વધારા છે એ સ્ટ્રિક કરી દીધા છે ત્યારથી આપણે આ બધા ડોક્યુમેન્ટેશન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। આધાર કાર્ડની અંદર ત્યારે તમે નામ સુધારો કે કોઈ પણ જન્મ તારીખ છે એ સુધારવા જતા હશો ત્યારે સ્વાભાવિક છે કે 1-2% તો તમે ખાતા હશો અને એમ પણ સુધારો ન થાય ને છેવટે અહીંયા પ્રશ્ન આવીને ઊભો રહે કે તમારું જન્મનું પ્રમાણપત્ર લેતા આવો તો સુધારો કરાવી દઈએ। પાછા આપણે જન્મનું પ્રમાણપત્ર લઈને જશું ત્યારે પાછા મોકલ છે કે તમારું જન્મનું જે પ્રમાણપત્ર છે ને એ અત્યારના નવા ફોર્મેટ મુજબ નથી, એટલે પાછું આપણે શું થશે, જરૂરિયાત ઊભી થશે કે જૂના જન્મના પ્રમાણપત્ર પરથી આપણે નવા જન્મના પ્રમાણપત્રની જરૂરિયાત ઊભી થશે અને એ કઢાવવા માટે તમે દોડશો પણ ખરા અને એટલા માટે જ તમે કદાચ આ વિડીયો જોવા આવ્યા છો। તો મિત્રો જ્યારે જૂનું જન્મનું પ્રમાણપત્ર તમારી પાસે હોય અને એના પરથી નવું જન્મનું પ્રમાણપત્ર કઢાવવું હોય તો શું કરવું પડશે, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, કઈ કચેરીએ જવું, આ ક્વેશ્ચન તમારા મનમાં સ્વાભાવિક ઉદ્ભવતો હશે। બિલકુલ ફ્રીમાં મિત્રો હોય છે, ખબર નથી, લગભગ મોટે ભાગે ફ્રીમાં જ હોય છે આ પ્રોસેસ, અથવા તો થોડી ઘણી ફી હોય તો નજીવી ફી હોય છે। હવે મિત્રો આના માટે સૌથી પહેલો પ્રશ્ન કે જવું ક્યાં, આ મહત્વનું છે અને એનાથી પણ પહેલો પ્રશ્ન આપણી પાસે એવો ઉપસ્થિત છે કે જો જૂના પરથી નવું કઢાવવું હોય તો સ્વાભાવિક છે કે આપણી પાસે પહેલા જૂનું પ્રમાણપત્ર તો હોવું જ જોઈશે ફરજિયાત, એટલે એની નકલ કે કઈ પણ રીતે મૂળ જૂનું પ્રમાણપત્ર હોવું જોઈશે। હવે બીજો પ્રશ્ન છે કે જવાનું ક્યાં આના માટે, તો આના માટે મિત્રો તમારે જે કચેરીએ અથવા તો જે ઓફિસેથી તમે આ જન્મનો દાખલો તમારો જૂનો છે એ જે કચેરીએ જે ઓફિસે તમને ઇસ્યુ કર્યો છે એ જ ઓફિસે તમારે જવાનું છે। હવે ગ્રામ પંચાયત હોય ગામડા લેવલે તો પછી ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીએ ઇસ્યુ કર્યો હશે, આ સ્વાભાવિક છે। એવી રીતે શહેર હોય તો નગરપાલિકા, મહાનગરપાલિકાએ તમને જન્મનું પ્રમાણપત્ર ઇસ્યુ કર્યું હશે। તો આવી રીતે જે કચેરીએ તમને જન્મનો દાખલો ઇસ્યુ કર્યો છે એ જ કચેરીએ તમારે જવાનું છે। હવે ડોક્યુમેન્ટેશનમાં શું લઈ જવું સાથે, તો જો ગ્રામ્ય લેવલે તો આપણને ખબર છે કે તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયત જે છે એ તો આપણને લગભગ જૂના જન્મના દાખલા પરથી બીજું કોઈ ડોક્યુમેન્ટ માંગતું નથી, એટલે એક જન્મનો પુરાવો લઈ જાઓ તો ત્યાંથી તમને એ નવો જન્મનો દાખલો નવા ફોર્મેટ મુજબ કાઢી આપે છે। પરંતુ જ્યારે નગરપાલિકા, મહાનગરપાલિકાની વાત આવે છે તો ત્યારે ત્યાં તમારે જૂના જન્મનો ઓરિજિનલ દાખલો હોય તો ઓરિજિનલ જ સાથે રાખવાનો છે, ઝેરોક્સ કોપી પણ લઈ જવાની છે અને બની શકે તો આધાર કાર્ડ લઈ જવું, એટલે આટલું। અને ત્યાં કદાચ પૂછપરછ કરી લેવી, એમના ફોર્મેટ મુજબ કદાચ વધારાના કોઈ ડોક્યુમેન્ટેશન માંગતા હોય તો એ પણ સાથે રાખવા જરૂરી છે। બીજી વાત છે કે જ્યારે નાના બાળકોનું જન્મનું જૂનું પ્રમાણપત્ર હોય અને એ તમે લઈને જતા હોવો છો તો ત્યાં એના માતા પિતાના આધાર કાર્ડના પુરાવા સાથે રાખવા જરૂરી છે। તો આવી રીતે ખ્યાલ આવી ગયો ક્યાં જવું અને શું શું લઈ જવું। હવે ગ્રામ પંચાયત લેવલે લગભગ અરજી કરવાની જરૂર હોતી નથી, એટલે કે અરજી ફોર્મ લગભગ કોઈ ગ્રામ પંચાયત, મોટા ભાગની ગ્રામ પંચાયત માંગતી નથી, સીધું જ તમને જૂના પરથી નવું કાઢી આપતા હોય છે। પરંતુ નગરપાલિકા, મહાનગરપાલિકા કે જે કચેરીએ તમે જાઓ છો જૂના પરથી નવું જન્મનું પ્રમાણપત્ર લેવા, ત્યાં તમારે સિમ્પલ અરજી ફોર્મ આપવાનું હોય છે, એટલે એના ફોર્મેટ મુજબ હોય છે, પોતાની કચેરી કઈ રીતનું ફોર્મેટ રાખતી હોય એ એના પર ડિપેન્ડ કરે છે। પરંતુ આપણે સિમ્પલ એવું ફોર્મ આવે છે એ સરળતાથી કોઈ પણ વ્યક્તિ ભરી શકે છે, એની સાથે તમને જોડવાના કીધા હોય ડોક્યુમેન્ટ જોડી દેવાના છે અને એ જ કચેરીએ પાછું જમા કરાવી દેવાનું છે। એટલે આવી રીતે તમારે અરજીનો લગભગ 1 કે 2 અથવા 3 દિવસે નિકાલ આવી જતો હોય છે અને પછી નવા જ ફોર્મેટ મુજબ નવા સાઇન સિક્કા રાઉન્ડ સીલ સાથે તમને અથવા તો ઈ સાઇન સાથેનો જન્મનો પ્રમાણપત્રનો પુરાવો તમને ત્યાંથી મળી જતો હોય છે। તો આવી રીતે મિત્રો એક જ લીટીમાં તમને સમજાવું તો જૂનો જન્મનું પ્રમાણપત્ર જે કચેરીએ તમને ઇસ્યુ કર્યું છે એ કચેરીએ પહોંચી જાઓ, ત્યાં જૂના જન્મ પ્રમાણપત્રની ઝેરોક્સ, આધાર કાર્ડની ઝેરોક્સ માગે તો એ, અને ફોર્મ ફિલઅપ કરાવે તો એ ફોર્મ ફિલઅપ કરી ત્યાં આપી દો, એટલે ત્યાંથી તમને નવા જન્મ પ્રમાણપત્રનો પુરાવો મળી રહેશે। તો આવી રીતે જૂના જન્મના પ્રમાણપત્ર પરથી નવા ફોર્મેટ મુજબનું જન્મનું પ્રમાણપત્ર તમે મેળવી શકો છો। મિત્રો જન્મના પ્રમાણપત્ર રિલેટેડ કેટલા પણ વિડીયો બનાવેલા છે, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, તમામને લગતા વિડીયો બનાવેલા છે, એ તમામ વિડીયો તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અલગથી પ્લેલિસ્ટ પણ બનાવેલું છે, તો મારી ચેનલ પર પ્લેલિસ્ટ પર તમને વિગતવાર વિડીયો મળી રહેશે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।